પૌરાણિક કથાઓ મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાની એક જેલમાં થયો હતો. તેમની માતા દેવકી મથુરાના રાજા કંસની બહેન હતી અને પિતા વાસુદેવ યદુવંશના પ્રતિષ્ઠિત વંશજ હતા. દેવકીના લગ્ન સમયે આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર કંસના વિનાશનું કારણ બનશે. આ સાંભળીને કંસે દેવકી અને વાસુદેવને કેદ કરી દીધા. કંસે દેવકીના એક પછી એક 6 સંતાનોને જન્મતે જ મારી નાખ્યા. 7મા ગર્ભમાં ભગવાનના ભાઈ સંકર્ષણ, બલરામજી, નું સ્થાનાંતરણ યોગમાયાએ રોહિણીના ગર્ભમાં કર્યું. 8મા ગર્ભમાં ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર થયો. જન્મ સમયે કારાગૃહમાં દેવદિવ્ય પ્રકાશ છવાઈ ગયો. બધી બાંધણીઓ ખુલી ગઈ, દ્વારપાલો ઊંઘી ગયા અને જેલના દરવાજા આપમેળે ખુલ્યા. વાસુદેવે ભગવાનને ટોપલીમાં મૂકીને યમુના નદી પાર કરી ગોકુળ પહોંચાડ્યા અને ત્યાં યશોદા નંદના ઘરે મૂક્યા. યશોદાએ જન્મેલી કન્યાને વાસુદેવ મથુરા લઈ આવ્યા. કંસે એ કન્યાને મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે તે દેવી રૂપ ધારણ કરી આકાશમાં પ્રગટ થઈ અને કહી ગઈ કે તારો વિનાશ લાવનાર જન્મી ચૂક્યો છે. આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે દુષ્ટતા નાશ અને ધર્મ સ્થાપન માટે અવતાર લીધો.